બીજું એક સ્તોત્ર આવે છે અને આપણે પ્રાર્થના કહેવાય છે. ભગવાનની સામે ઉભા રહીને પ્રાર્થના કરીએ અને કાં તો સ્તુતિ કરીએ જો આવડતી હોય તો. પ્રાર્થના એટલે શું અને સ્તુતિ એટલે શું? પ્રાર્થના કોને કહેવાય? પ્રાર્થનાનો અર્થ થાય છે કે જેમાં ભગવાન પાસે કંઈક માગણી હોય છે. ભગવાન પાસે કંઈક માગવું હોય ને તો એને પ્રાર્થના કહેવાય છે. એમાં માગણી હોય, અરજી હોય, મને આટલું આટલું આપજે. અને સ્તુતિ એને કહેવાય કે જેની અંદર ભગવાનના વખાણ હોય. જેની સ્તુતિ કરીએ એની અંદર એના વખાણ છે, એમાં માગણી નથી. સ્તુતિ એ છે જેમાં જે દેવની સામે ઉભા હોય એના વખાણ, એનું નામ સ્તુતિ. વખાણ, તારીફ, ખુશામત, પ્રશંસા. સામેવાળા દેવની પ્રશંસા કરીએ અને એના વખાણ કરીએ, ખુશામત કરીએ તો એને વાલું લાગે. એક કહેવત પણ છે કે ખુશામત તો મેરે ખુદા કો ભી પ્યારી લગતી હૈ. વખાણ તો મારા ભગવાનને ગમે છે. એક માણસ જાતને આપણે કોઈ માણસના વખાણ કરીએ તો એને કેવું વાલું લાગે? ગમે ને? વાહ, મારા વખાણ થાય. એ વખાણ તો મારા પ્રભુને પણ ગમે છે, ઈશ્વરને પણ પ્રિય લાગે છે. જે ભગવાનની સ્તુતિ કરે છે એ ઈશ્વરને પણ પ્રિય છે. તો જેને સ્તુતિ આવડતી હોય, આ સ્તુતિના શબ્દ બહુ સરળ છે. આપણા કાઠિયાવાડમાં તો આ સ્તુતિ બહુ, જો કે અમે તો બહાર બીજી જગ્યાએ જઈએ છીએ કથા કરવા તો સ્તુતિ કાઢી જ નાખી છે હવે તો, કે હવે સમય બહુ ઓછો રહ્યો છે. કથા જાજી કરવાની હોય અને સ્તુતિમાં સમય વધારે જતો હોય છે એટલે સ્તુતિ અમે કાઢી નાખી. પણ સૌરાષ્ટ્રમાં કથા છે ને કાઠિયાવાડમાં, એટલે અમને એમ થયું કે સવારની કથામાં આપણે સ્તુતિ લઈશું, બપોરે નથી લેતા આપણે. અને સ્તુતિ એટલે વખાણ. જો તમને આવડતા હોય તો ભગવાનના વખાણ કરો તો મારા વાલાને બહુ વાલું લાગશે. બાપ, વખાણ તો બધાને ગમે ને ઈશ્વરને પણ ગમે છે.